સ્વાગત છે મિત્રો તમારું મારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં રેલવે પ્રોટેક્શન ફોર્સ દ્વારા કુલ મિત્રો 4660 જેટલી ખાલી જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો જોઈએ તો ધોરણ 10 પાસ અને સ્નાતક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર રજીસ્ટ્રેશન કરીને અરજી કરી શકશે। વધુ વિગતવાર જોઈએ મિત્રો તો મિત્રો રેલવે સુરક્ષા દળ એટલે કે આરપીએફ દ્વારા કોન્સ્ટેબલ અને એસઆઈની કુલ 4660 જેટલી ખાલી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે મિત્રો। અને આ જગ્યા માટે તારીખ 15 એપ્રિલ 2024થી મિત્રો અરજીઓ મંગાવવામાં આવેલ છે। જે ઉમેદવારો રેલવે પોલીસ દળમાં સામેલ થવા માંગતા હોય તેમણે ઓનલાઈન માધ્યમથી આરપીએફની સત્તાવાર વેબસાઇટ rpf.indianrailway.gov.in ઉપર જઈ અરજી કરવાની રહેશે। અને એપ્લિકેશન ફોર્મ ભરવાની આખર તારીખ મિત્રો 15 મે 2024 નક્કી કરવામાં આવેલ છે। એટલે કે મિત્રો 15 મે 2024 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે। અને આ ભરતીમાં ભાગ લેવા માંગતા પહેલાં ઉમેદવારે પોતાની લાયકાત અને માપદંડ અને અંગેની માહિતી મેળવી લેવાની રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો આગળ જોઈએ તો મિત્રો અરજી તમે કેવી રીતે કરી શકશો તે માટેની અગત્યની સૂચના છે। જે માટે આ ભરતી માટે એપ્લિકેશન ફોર્મ સત્તાવાર વેબસાઇટ rpf.indianrailway.gov.in પરથી મેળવી શકાશે। અને ઉમેદવારે પહેલાં વેબસાઇટ પર જઈ રજિસ્ટ્રેશન કરાવવું પડશે। રજિસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારે લોગિન કરી આવેદન પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે મિત્રો। અને મિત્રો આ આવેદન કયા ઉમેદવારો કરી શકશે અથવા અરજી કોણ કરી શકશે તો મિત્રો આરપીએફમાં કોન્સ્ટેબલના પદો પૈકી એએસઆઈ પદો પર અરજી કરવા માટે ઉમેદવારે કોઈપણ માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ મિત્રો। આ ઉપરાંત સબ ઇન્સ્પેક્ટરના પદ પર અરજી કરવા માટે ઉમેદવારે માન્ય પ્રાપ્ત યુનિવર્સિટી કે કોલેજમાંથી ગ્રેજ્યુએશન કરેલ હોવું જોઈએ મિત્રો। તથા આ ઉપરાંત કોન્સ્ટેબલના પદો પર ઉમેદવારોની લઘુત્તમ વય મર્યાદા 18 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષ હોવી જોઈએ। અને એ જ રીતે એસઆઈના પદો પર લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ જ્યારે અધિકતમ વય મર્યાદા 28 વર્ષ હોવી જોઈએ મિત્રો। અને અનામતના ઉમેદવારોને નિયમાનુસાર છૂટછાટ આપવામાં આવશે મિત્રો। મિત્રો ઉંમરની ગણતરી તારીખ 1 જુલાઈ 2024ને ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો। અને ફી જોઈએ મિત્રો તો મિત્રો આ ભરતીમાં આવેદનની સાથે તમારે નિર્ધારિત ફી જમા કરાવવાની રહેશે। જનરલ ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવારોએ ફી તરીકે 500 રૂપિયા તેમજ એસસી એસટી પીએ તથા મહિલા ઉમેદવારોએ ફી પેટે 250 રૂપિયા ભરવાના રહેશે। તો આ પ્રમાણે મિત્રો ઓનલાઈન અરજી ભરવાની રહેશે। તો મિત્રો આ પ્રમાણે રેલવે પ્રોટેક્શન ફોર્સમાં મિત્રો કુલ 4660 પોલીસ કોન્સ્ટેબલ તથા એસઆઈની કુલ 4660 જેટલી જગ્યાઓ માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે। તો જે પણ ઉમેદવાર ઓનલાઈન અરજી કરવા માંગતા હોય તે સર્વ ઉમેદવારોને નોંધ લેવા વિનંતી। અને વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।